ગાંધીનગરમાં નવરાત્રી દરમિયાન એક કમનસીબ ઘટના ઘટે છે। જ્યારે લોકો ગરબે ઘૂમી રહ્યા હતા ત્યારે ગાંધીનગર પોલીસને એક સંદેશો મળે છે અને પોલીસ ગાંધીનગરમાં આવેલા પાઠ્યપુસ્તક મંડળની કોલોનીમાં પહોંચે છે। ત્યારે એક ફ્લેટમાંથી એક મૃતદેહ મળે છે અને મૃતદેહ એક મહિલા પોલીસ કોન્સ્ટેબલનો હતો। શું હતી ઘટના અને કેમ આ પોલીસ કોન્સ્ટેબલની હત્યા કરી દેવામાં આવી તેની વિગતે વાત કરીશું ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ। કેટલીક ઘટનાઓ એવી હોય છે જે તમને ન કહેવી પડે તો સારી છે, પણ ઘટના એવી છે કે જેની જાણકારી તમારા માટે પણ જરૂરી છે। વાત એવી છે કે અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા રિંકલ વણજારા નામના મહિલા કોન્સ્ટેબલ મૂળ ભાવનગરના વતની હતા અને અમદાવાદ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા। તે પોતાના ભાઈ ભાભી સાથે ગાંધીનગરમાં આવેલા પાઠ્યપુસ્તક મંડળ કોલોનીમાં રહેતા હતા। તેમનો ભાઈ પાઠ્યપુસ્તક મંડળની અંદર સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો। નવરાત્રિનો તહેવાર હતો અને અષ્ટમી હતી, એટલે ભાઈ ભાભી અને તેમનો દીકરો અષ્ટમી માટે નૈવેદ્ય કરવા પોતાના વતન ગયા હતા। આ દરમિયાન રિંકલ વણજારાનો ભાઈ પોતાની બહેનને સતત ફોન કરી રહ્યો હતો, પણ ફોન કોઈ ઉપાડી રહ્યું નહોતું। એટલે રિંકલનો ભાઈ પડોશીને ફોન કરે છે અને સૂચના આપે છે કે મારી બહેનને હું વારંવાર ફોન કરું છું, પણ રિંકલ ફોન ઉપાડતી નથી, જરા ઘરે જઈ તપાસ કરો। રિંકલના પડોશીઓ જ્યારે ઘરે આવે છે ત્યારે જુએ છે કે ઘરનો દરવાજો બહારથી બંધ હતો। તેઓ ઘરનો દરવાજો ખોલી અંદર પ્રવેશ કરે છે ત્યારે અંદર ગયેલી સ્ત્રી હેબતાઈ જાય છે, કારણ કે રિંકલનો મૃતદેહ તેના બેડરૂમમાં નગ્ન હાલતમાં પડ્યો હતો। આ બનાવની જાણ રિંકલના ભાઈને કરવામાં આવે છે। રિંકલનો ભાઈ પોલીસને જાણ કરે છે અને ગાંધીનગરના એસપી સહિતનો કાફલો પાઠ્યપુસ્તક મંડળ કોલોનીમાં પહોંચે છે। એક મહિલા પોલીસ કોન્સ્ટેબલની હત્યા થઈ હતી। મામલો સંગીન હતો અને જે સ્થિતિમાં મૃતદેહ મળ્યો હતો તે પણ વિચિત્ર ઘટના હતી। જ્યારે ટેલિફોન ઉપર રિંકલના ભાઈને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કોઈના ઉપર શંકા વ્યક્ત કરી નહીં, કારણ કે તે આખી ઘટનાથી અજાણ હતો। આસપાસના પડોશીઓને પણ પોલીસે પૂછ્યું, પણ કોઈએ ઘરમાંથી કોઈને આવતા જતા જોયો નહોતો, એટલે કોઈ શંકાના દાયરામાં નહોતો। મામલો ગંભીર હતો એટલે ફોરેન્સિક ઓફિસરોને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા અને ત્યાર પછી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરી। આ આખી ઘટનામાં ગાંધીનગર એલસીબી પણ સામેલ થાય છે। તપાસનો દોર આગળ વધે છે। સિનિયર અધિકારીઓ પણ તપાસમાં જોતરાઈ ગયા હતા। એક તરફ નવરાત્રિનો બંદોબસ્ત ચાલી રહ્યો હતો, જ્યાં બીજી તરફ ગુજરાત પોલીસની એક યુવાન કોન્સ્ટેબલની હત્યા થાય છે, અને એ પણ ગાંધીનગરમાં, ગુજરાતના પાટનગરમાં। એટલે પોલીસ ત્વરાથી કામગીરી શરૂ કરે છે। પોલીસ કોન્સ્ટેબલ રિંકલનો ફોન તપાસ્યો, તેમાં કયા નંબર સતત આવી રહ્યા હતા તેની તપાસ શરૂ કરી તો એક નંબર પોલીસને મળે છે। પોલીસ એ નંબર ઉપર તપાસ કરે છે તો એ નંબર સ્વિચ ઓફ આવે છે। રાતનો સમય થઈ ગયો હતો, છતાં પોલીસ એક્ટિવ હતી અને ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું કે જેની સાથે રિંકલ સતત વાત કરી રહી છે એ માણસ ક્યાં છે। એનું નામ અને સરનામું મળ્યું। નામ અને સરનામું હતું અમરેલીનું, એટલે તાત્કાલિક ગાંધીનગરની એક ટીમ અમરેલી રવાના થાય છે અને અમરેલીમાં એક યુવક મળી આવે છે જે રિંકલનો પ્રેમી હતો। તેને ગાંધીનગર લઈ આવવામાં આવ્યો છે। પોલીસે તેને રાઉન્ડ અપ કરી લીધો છે, તેની ધરપકડ પણ કરવામાં આવશે। પણ વાત શું હતી, કેમ રિંકલની હત્યા કરી એ અંગે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે આરોપીએ એવું કહ્યું તે પોતે પણ મૂળ વતની ભાવનગરનો છે અને છેલ્લા 10-12 વર્ષથી રિંકલ સાથે મિત્રતા હતી અને મિત્રતા પછી પ્રેમમાં પરિણમી। રિંકલ જેને પ્રેમ કરી રહી હતી તેની સાથે લગ્ન કરવા માંગતી હતી, પણ આ યુવાનને લગ્ન નહોતું કરવું, બસ રિંકલ સાથે મજા મસ્તી કરવી હતી। રિંકલ જાણતી નહોતી કે આ શાતિર તેની સાથે ક્યારેય લગ્ન નહીં કરે। ભાઈ ભાભી ભાવનગર ગયા હોવાને કારણે રિંકલ પોતાના મિત્રને, પ્રેમીને બોલાવે છે અને ત્યાં તેમની વચ્ચે ફરી લગ્ન ક્યારે કરીશું તે મુદ્દે ઝઘડો શરૂ થાય છે અને ત્યારે જ આ યુવક આ આખી ઘટના ઉપર કાયમ માટે પૂર્ણ વિરામ મૂકી દેવા માટે
રિંકલના મોઢા ઉપર ઓશિકું દબાવે છે, તેનો શ્વાસ રૂંધાય છે અને રિંકલ મૃત્યુ પામે છે. હવે રિંકલનો પ્રેમી પકડાઈ ગયો છે, પણ આ ઘટના દરેક યુવતી માટે ચેતવણી રૂપ છે કે તમે જેને પ્રેમ કરો છો તેને બરાબર તપાસજો, કારણ કે આવા લોફરોની સંખ્યા પણ વિશેષ છે જેના માટે સ્ત્રી એકમાત્ર ઉપયોગનું સાધન છે. આ પ્રકારની સ્ટોરી તમને ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળમાં જોવા મળશે. અત્યારે મને મારા સાથી દર્શીલને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.